પુષ્પોને હું શ્રી મહારાણી માના ગોદમાં પધરાવું, શ્રી મહારાણી માના ચરણે પધરાવું. હાથમાં પુષ્પ લીધા અને પુષ્પ લઈ શ્રી મહારાણી માના ચરણે આપણે પુષ્પથી વધાવ્યા. સાથે લાવેલા માળાજીને તિલક અને સાથિયા ઉપર ધારણ કરાવ્યા અને ગૌર મહારાજે કહ્યું કે ચાલ મન ચલ, अब साथ में जो तू माला जी लाई है वो माला जी को श्री यमुना जी में पधरा. श्री બંને ભુજાથી આપણે માળાજીને શ્રી યમુનાજીમાં ધારણ કરાવ્યા. શ્રીકંઠમાં શ્રી માળાજીને ધારણ કરી શ્રી યમુનાજી માનો ખડખડાટ હસી રહ્યા છે. આપણા તરફ દ્રષ્ટિ કરીને કહી રહ્યા છે કે જીવ, આજે હું ખૂબ પ્રસન્ન છું. તું તારા મન સહિત આવ્યો. તે ઘણીવાર મારા પૂજન કર્યા છે, પણ તું પૂજન કરતો હોય અને તારું મન ક્યાંક ત્યારે વ્યવસાયમાં હોય, તારું મન ક્યારેક તારા ઘરે હોય, તારું મન ક્યારેક તારા સ્વજનોની મધ્ય હોય, પણ આજે હું ખૂબ પ્રસન્ન છું કે તું તારા મનની સાથે મારા ચરણે પુષ્પ ચડાવી રહ્યો છે. હે જીવ, ધન્ય છે તારા આ જન્મને કે આ જન્મમાં તું પ્રભુને પ્રાપ્ત કરવા માટે મારા શરણે આવ્યો. ચાલ મન, જે કંઈક તારી પાસે સામગ્રી અરોગાવવા માટે લાવ્યો છે, આપણે આ મનથી જે સામગ્રી સાથે લાવ્યા હતા તે સાથીઓ કર્યો અને ઘાટની સીડીઓ ઉપર દૂધઘરની સામગ્રીઓ સજાવી. ખીર મોહન એક ઉપાડ્યું અને જમના જલમાં પધરાવ્યું. એક કેસરી બરફીનો ચકતી ઉપાડી અને શ્રી યમુનાજીમાં પધરાવી. એક મથરાનો સુંદર પેડો હાથમાં લીધો અને જમણા હાથથી આ મન શ્રી યમુનાજીમાં એ કેસરી પેડાને પધરાવી રહ્યો છે, એ ચકતીને પધરાવી રહ્યો છે. એક સુંદર રસથી પ્રચુર જલેબી હાથમાં આવી અને જલેબી લઈ આ મન ચાલ શ્રી યમુનાજીને જલેબી અરોગાવીએ. ભોગ અર્પણ કર્યું. ઝારીજીના ભાવથી જલની લોટી ભરી ઘાટ ઉપર લોટીજી પધરાવ્યા. આંખ બંધ કરી આ મન ચાલ શ્રી યમુનાજીને ભોગ અરોગાવવાની વિનંતી કરીએ કે શ્રી મહારાણીમાં, હું છેક વડોદરાથી આપને પૂજન કરવા માટે, દૂધ ચઢાવવા માટે, ભોગ અરોગાવવા માટે આવ્યો છું. આ મનથી આપને વિનંતી કરી રહ્યો છું કે જે કંઈક મારાથી બન્યું એ આપ ભોગને અરોગશો. મનથી વિનંતી કરીએ કે શ્રી મહારાણીમાં આપણા દ્વારા ધરેલા દૂધઘર ભોગને અરોગી રહ્યા છે. ભોગ અરોગ્યા બાદ ગૌર મહારાજે કહ્યું કે બહેન, तेरे मन से तू ठाकुर जी को आचमन कराए दे. भाई, तू तेरे हाथ से ठाकुर जी और श्री यमुना जी को मुखवस्त्र कराई दे. गौर महाराज ना शब्द सांभળી આપણે આચમન મુખવસ્ત્ર કરાવ્યા અને સાથે લાવેલી જે કંઈક ભેટ હતી, સાડી, ચુંદડી, ચૂડી, કાચ, સિંદૂર, જે કંઈ હતું તે શ્રી યમુનાજીને ભેટ ધરી. બે શ્રીફળ ઉપર જે કંઈક ભેટ આપણે લઈને આવ્યા હતા તે ભેટ આપણે શ્રી યમુનાજીના ચરણે ધરી. શ્રી યમુનાજીનું પૂજન કર્યું અને યમુનાજીનું પૂજન કર્યા બાદ મનમાં થયું કે આજે આ મન જેવું કોણ સૌભાગ્યવાન હશે કે જે ઠાકોરજીને સાથે પધરાવી અને શ્રી યમુનાજીના પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો ચાલ મન ચાલ, જ્યારે આ મનને આ લાભ આજે પ્રાપ્ત થયો તો ફરીવાર આ મનને શ્રી મથુરાજીથી શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ તરફ લઈ જવું, જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠક બિરાજી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના બેઠકની આગળ ખડખડાટ શ્રી યમુનાજી વહી રહ્યા છે અને જે મહાપ્રભુજી ગોવિંદ ઘાટ ઉપર બિરાજી રહ્યા છે એવા ગોવિંદ ઘાટ ઉપર આજ એક ઘાટ છે. ચાલ મન ચાલ, આજ ઘાટને આપણે નતમસ્તક થઈ વંદન કરીએ, પ્રણામ કરીએ કે જ્યાં શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો હતો. આજ ગોવિંદ ઘાટ છે, ત્યાં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. શ્રી યમુનાજીનું પૂજન કરીએ, શ્રી મહાપ્રભુજીના બેઠકજી પર ધોતી ઉપરણા સમર્પિત કરીએ, શ્રી મહાપ્રભુજીને મેવો મિશ્રી ભોગ ધરીએ, શ્રી યમુનાજીને દૂધથી સ્નાન કરાવી, પૂજન કરાવી અને શ્રીમદ ગોકુલમાં ચાલ મન, આજે આપણે ગોકુલમાં આવ્યા છીએ તો ગોકુલમાં આ મનથી, આ શરીરથી, આ બુદ્ધિથી આપણે શ્રી મહારાણી માનું પૂજન કરીએ, ભોગ ધરીએ. ભોગ ધર્યા બાદ શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી અને શ્રીમદ ગોકુલમાં
શ્રી ગોકુલનાથજીના દર્શન કરીએ. શ્રી ગોકુલનાથજીના દર્શન કરી ચાલ મન ચાલ શ્રી ગોકુલમાં વિરાજમાન પ્રભુ શ્રી દ્વારકાધીશના મંદિરે જઈએ. ત્યાં શ્રી મહાપ્રભુજીના શૈયા મંદિરના બેઠકજી છે. ચાલ મન ચાલ શ્રી દ્વારકાધીશના મંદિરમાં જઈએ. ત્યાં શ્રી મહાપ્રભુજી શયન કરતા હતા. શ્રી મહાપ્રભુજીના શયનના બેઠકજીમાં જઈ આપણે દંડવત પ્રણામ કરીએ. ચાલ મન શ્રીમદ ગોકુલમાં શ્રી કલ્યાણરાયજીનું મંદિર છે, શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે, શ્રી મદન મોહનજીનું મંદિર છે. સર્વ મંદિરમાં જઈ અને દંડવત પ્રણામ કરીએ. ચાલ મન ચાલ શ્રીમદ ગોકુલથી સંધ્યાનો સમય થવા આવ્યો છે. ફરીવાર મથુરાપુરી પહોંચવું છે. આ ગોકુલથી મથુરા પહોંચીએ તે પહેલા ફરીવાર ઇન્દ્રપુરીમાં જઈએ અને ચાલ મન જોઈએ કે ત્યાં જે મારું શરીર બેઠું છે એ ખરેખર એકાગ્રચિત્ત છે કે કેમ. મન પોરવીને અને એ શરીર ગોકુલથી મથુરા આવવા માટે નીકળ્યું છે કે કેમ. ચાલ મન ચાલ ઇન્દ્રપુરીમાં વૈષ્ણવ યુવા સંગઠનના આ ગિરિરાજ ધામમાં જઈએ અને ત્યાં શરીર સ્વસ્થ છે કે કેમ, શરીર એકાગ્ર છે કે કેમ. ચાલ મન ચાલ આ ગિરિરાજ ધામમાં જઈ ઇન્દ્રપુરીમાં જઈ અને ફરીવાર શરીરની મુલાકાત લેતા આવીએ. સૌ ધીમે 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 ધીમેથી શ્વાસ છોડીએ. જે શ્રી યમુનાજીનું પૂજન થયું છે, જે શ્રીમદ ગોકુલમાં મહાપ્રભુજીના દર્શન કર્યા છે, એનું ધ્યાન કરતા કરતા ફરીવાર ધીમેથી આંખ ખોલીએ અને શ્રી ગિરિરાજજીના તળેટીમાં આપણા શરીરને મહેસૂસ કરીએ. શરીરને આપણે અનુભવ કર્યો કે શ્રી ગિરિરાજજીની તળેટીમાં બેઠું છે અને મનથી આપણે અનુભવ કર્યો કે ધ્યાનપૂર્વક શ્રી યમુનાજીનું પૂજન કર્યું, શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને આપણે સૌ ગોકુલથી મથુરા જવા માટે નીકળ્યા છે. તો માર્ગમાં જતા જતા શ્રી રઘુનાથજી દ્વારા રચિત શ્રી યમુના અષ્ટપદી, જેના દ્વારા આ શરીર, આ મન, આ બુદ્ધિ શુદ્ધ બને છે, એવી યમુના અષ્ટપદીની 2 પંક્તિઓનું સ્મરણ કરીએ અને ત્યારબાદ ફરીવાર મથુરાપુરી પહોંચીશું. નમો દેવી યમને હરિકૃષ્ણ મિલનંતરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હરે કૃષ્ણ મિલનાંતરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હરે કૃષ્ણ મિલનાંતરાય. શ્રી રઘુનાથજી વિનંતી કરી રહ્યા છે કે નમો દેવી યમને, હે મારાણી માં, હરે કૃષ્ણ મિલનંતરાયમ. મારા અને મારા પ્રભુ વચ્ચે ક્યારેક મારો સ્વભાવ અંતરાય બને છે, ક્યારેક મારો સંગ અંતરાય બને છે, ક્યારેક મારી બુદ્ધિ અંતરાય બને છે, ક્યારેક મારો સ્વાર્થ અંતરાય બને છે, ક્યારેક કોઈક પરિસ્થિતિ અંતરાય બને છે. અલગ અલગ રીતે મને મારા પ્રભુથી કોઈક ને કોઈક બાધા અને કોઈક ને કોઈક અંતરાય બનતું આવે છે. હે મહારાણી માં, હે શ્રી યમુનાજી, આપના ચરણે એક જ વિનંતી, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનંતરાયમ. કૃષ્ણને પ્રાપ્ત કરવામાં જે મારા જીવનમાં અંતરાય બનતા હોય, હે યમુનાજી, આપના ચરણોમાં વિનંતી છે કે એ અંતરાયોને આપ હરણ કરો, એ અંતરાયો મારા દૂર થાય. આપ મારા ભક્તિ સંગિની બનો, આપ મારા ભક્તિ સહચારિણી બનો અને ભક્તિના માધ્યમથી મારા પ્રભુને પ્રાપ્ત કરવામાં આ જીવન, આ શરીર, આ મન સર્વ કંઈક લાયક બને. તે માટે શ્રી યમુનાજી આપ એવી કૃપા કરો કે હરે કૃષ્ણ મિલનંતરાયમ, મારા તમામ અંતરાયો દૂર થાય અને આ શરીર